अन्य समाचारों पर હવે નજર કરીએ તો તમિલનાડુમાં કંપનીમાં એમોનિયા ગેસ લીકેજથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો તો તિરુવલ્લુર જિલ્લાના કન્નીગેપેર ગામની આ ઘટના સામે આવી છે। એમોનિયા ગેસ લીકેજથી 65 થી વધુ લોકોને અસર વર્તાઈ છે। 6 લોકો બેભાન થતા હાલત અત્યંત ગંભીર બની ગઈ છે। અનેક કામદારોના મોતની આશંકા પણ સેવાઈ રહી છે। પ્રાથમિક તપાસમાં માહિતી બહાર આવી છે। અસરગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે નજીકની ખાનગી મેડિકલ કોલેજો અને વેંકટેશ્વર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા। 6 લોકો બેભાન થઈ ગયા હતા અને તેમની હાલત ગંભીર છે, જેમાંથી 2 નાકમાંથી લોહી નીકળ્યું હતું અને જેના કારણે ગામમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। એક તબીબી ટીમે 3 ગંભીર રીતે બીમાર દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈની સરકારી સ્ટેનલી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। તબીબી ટીમોએ પણ મૂલ્યાંકન કરી રહી છે કે સ્થાનિક રહેવાસીઓને ગેસ લીકેજથી કોઈ ખરાબ અસર થઈ છે કે નહીં। નોંધનીય છે કે તિરુવલ્લુર સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલની 5 સભ્યોની તબીબી ટીમ સારવાર આપવા માટે આ વિસ્તારમાં દોડી આવી છે। તો આ દરમિયાન જિલ્લા કલેક્ટર અને એસપી હોસ્પિટલમાં 44 લોકો અને રેડ હિલ્સ નજીક વેંકટેશ્વર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 21 લોકો દર્દીઓની મુલાકાત લીધી છે અને ગંભીર હાલતમાં રહેલા લોકોને વેન્ટિલેટર સપોર્ટ પર ચેન્નઈ સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો ફાયર સર્વિસના કર્મચારીઓના આગમન પર જાણવા મળ્યું છે કે સૌથી વધુ અસરગ્રસ્ત કામદારો ઉત્તર ભારતના સ્થળાંતરિત કામદારો હતા, જેઓ ફેક્ટરીમાં પોતાની શિફ્ટ પૂર્ણ કર્યા પછી સૂઈ રહ્યા હતા।